નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 30 જૂન અને વાર થયો છે મંગળવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદને લઈને એક્ટિવ થયેલી 3 સિસ્ટમો વિશેની માહિતી આપણે મેળવશું। ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદને લઈને જૂન મહિનો સાવ કોરો ગયો, પરંતુ હવે છેલ્લો દિવસ છે અતિ ભારે રહેવાનો છે। આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના લગભગ 12 જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ છે એ ખૂબ જ ગંભીર બનવાની છે, કારણ કે અંબાલાલ પટેલે આગાહી દર્શાવી છે કે અરબ સાગરના દરિયામાંથી આવેલા પવનો હવે મેઘરાજા છે વરસશે, તેને લઈને આગાહી કરવામાં આવી છે। વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। તો અરબ સાગરની અંદર એક મજબૂત સિસ્ટમ છે સક્રિય થઈ છે, અને હવે મજબૂત સિસ્ટમો જ્યારે સક્રિય થાય ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી દર્શાવવામાં આવે છે। એમાં તો અત્યારે મધ્ય ભારતમાંથી એક સિસ્ટમ આગળ વધી છે અને એ ગુજરાત તરફ આગળ પહોંચશે। આ સાથે આજે 30 જૂનના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો મિત્રો વાવણી લાયક વરસાદ જે છે થવાનો છે। ખેડૂતોની કમેન્ટ હતી કે વાવણી લાયક વરસાદના સમાચાર આપો, તો મિત્રો જાણી લેજો કે આજે કયા કયા જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ થવાનો છે, અને હવે પછી જુલાઈ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે। તો આ જુલાઈ મહિનાની અંદર ગુજરાત રાજ્યનું ચોમાસું કેવું રહેશે તેના સૌથી મોટા હવામાન સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે અરબ સાગરના દરિયામાંથી આવેલા પવનો જે છે એ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ તેના પહેલાં પણ મધ્ય ભારતમાંથી એક સિસ્ટમ આગળ વધશે। સાથે દક્ષિણ ભારતમાંથી અત્યારે જે લો પ્રેશર સિસ્ટમની અસર મધ્ય ભારત તરફ જોવા મળી રહી છે એના વિશેની પણ આગાહી જાણીશું, અને ખાસ અત્યારે તમને જે છે એ 750 HPAના લેવલની જે લો પ્રેશર સિસ્ટમ છે તેના આગાહીના સમાચાર જણાવીશું। તો આ દરેક આગાહી, દરેક માહિતી અને દરેક સમાચાર જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો આ વિડીયો શેર કરી દેજો। ખાસ દરેક મિત્રોને વિનંતી છે, તમે કયા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લા, ગામ કે શહેરનું નામ જણાવજો, અને બાજુમાં જે હાઇપનું બટન આપેલું છે એ પણ ક્લિક કરી દેજો, જેથી કરી ગુજરાત રાજ્યના આ વર્ષના ચોમાસાની સિઝનમાં જેટલા પણ આગાહીકારના વિડીયો અને જે પણ સમાચાર હશે તે તમને સૌ પ્રથમ મળી જાય। અત્યારે અરબ સાગરના દરિયામાં જે ભેજવાળું પ્રમાણ જોવા મળી રહ્યું છે, વરસાદની સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। હવે મધ્ય ગુજરાત ચોમાસું જે છે એ આગળ વધી રહ્યું છે, કારણ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારથી ચોમાસાએ ગતિ પકડી અને હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। તો ચોમાસું હવે કઈ દિશામાં જશે તેના વિશેના સંપૂર્ણ સમાચાર આજના વિડીયોની અંદર તમને જણાવીએ। મિત્રો, અત્યારના તાજા હવામાન સમાચારની આગાહી જણાવીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી આવેલા જે પવનો છે એની ગતિમાં ઝડપ વધારો થયો છે। ગઈ રાત્રિના ચોમાસાની જે છે સિસ્ટમ વધી છે। ગઈકાલે પણ છેલ્લા 24 કલાકની આપણે આગાહી જોઈએ, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર જે છે વરસાદે મેઘરાજાએ મન મૂકીને વરસ્યા, એટલે કે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે। હજી પણ આગામી 24 કલાક ગુજરાત રાજ્યના ઉત્તર ભાગ, મધ્ય ભાગ અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જેટલા જિલ્લાઓ છે ત્યાં વાવણી લાયક વરસાદ પડવાનો છે। આજથી જુલાઈ મહિનાની શરૂઆત થાય ત્યાં સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ચોમાસું એક્ટિવ થઈ જશે, ચોમાસાના વરસાદની શરૂઆત થઈ જશે, અને હવે પછી ગણતરીના દિવસોની અંદર વાવાઝોડાની પણ એક સૌથી મોટી આગાહી સામે આવી છે તે તમને જણાવીએ। પહેલાં અરબ સાગરના દરિયામાં આવેલી ભેજવાળી વાતાવરણીય સિસ્ટમ જે છે એ ગુજરાતના કયા કયા જિલ્લાઓને અસર પહોંચાડી રહી છે એના વિશેની થોડીક વધારે માહિતી તમને જણાવીએ। તો મુંબઈથી ચોમાસું આગળ વધ્યું એને મિત્રો માત્ર 12 કલાકનો સમય બીત્યો છે। ત્યાં તો ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ, ચોમાસાના વરસાદની જે છે એ શરૂઆત થઈ ગઈ છે। ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી છે અને ક્યાં વરસાદ પડ્યો છે તેના વિશેના સંપૂર્ણ માહિતીના સમાચાર જણાવીએ તો મિત્રો હાલ અત્યારે જે આગાહી મળી રહી છે તેમાં ભાવનગર તેમજ બુધેલ, ઘોઘા, ખરસિયા, સિહોરના વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અલંગ લાગુના વિસ્તાર પાલીતાણા, મહુવા, ગારિયાધાર, સાવરકુંડલા, અમરેલી, રાજુલા તાલુકાની અંદર પણ વરસાદ છે એ પડ્યો છે। તો ભાવનગરના જેસરની અંદર છેલ્લા 24 કલાકની અંદર લગભગ 2 ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે, અને હવે પછી કયા કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડશે તેની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। તો અત્યારની જે આગાહી સામે આવી છે, હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતને લઈને। દક્ષિણ ગુજરાતના
12 થી 15 જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ ખાબકી રહ્યો છે, જેમાં સુરત લાગુના વિસ્તાર હોય તેમજ દમણ અને દાદરાનગર જે વિસ્તારો છે ત્યાંથી લઈ અને વાપી, સેલવાસ તેમજ રાપરના વિસ્તારો, બોડેલીના વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ચીખલી હોય, ડોલવણ હોય, નવસારી હોય, વ્યારા હોય કે પછી વલસાડ લાગુના વિસ્તારથી આગળ દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. 2 દિવસ પહેલાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર કાળો તડકો હતો, પરંતુ હવે એકાએક સિસ્ટમનો પલટો આવ્યો. વરસાદી આગાહી જે છે એ સામે આવી અને હવામાન વિભાગે જે માહિતી આપી તેના પ્રમાણે જોતા જઈએ તો ગુજરાત ઉપર અત્યારે ચોમાસું છે ફૂલ એક્ટિવ થઈ ગયું છે, એટલે કે હવે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી સૌપ્રથમ જોઈ લઈએ કે કયા કયા જિલ્લાઓની અંદર હજી પણ આગામી 3 કલાક એટલે કે આજ વહેલી સવારથી બપોર સુધીનું, ત્યાર પછી સાંજ સુધીનું અને આજે રાત્રિ સુધીમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ ખાબકવાનો છે તેને લઈને આગાહી શું કરવામાં આવી છે. તો અત્યારે દક્ષિણ ગુજરાત ઉપર ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટના જે છે એ સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના પણ 7 થી 8 એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો એ જિલ્લાઓના નામ તમને જણાવીએ તો વડોદરા છે, તેમજ વાઘોડિયા છે, આ સાથે કરજણ છે, જંબુસર છે, ખંભાત, બોરસદ અને ખાસ ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર પણ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘમહેર છે એ શરૂ થઈ ગયો છે. તેમાં ભાવનગર લાગુના વિસ્તાર, વલભીપુર તેમજ આ સાથે લાઠી, અમરેલી, બગસરા, ધારી, સાવરકુંડલા, ગાંધી જે ગારિયાધાર છે તે, પાલીતાણા છે, અલંગ છે, મહુવા છે, સાથે સાથે ગીર સોમનાથ, વેરાવળ અને પોરબંદર સુધી આ સિસ્ટમનો ટ્રફ છે એ નક્કી કરાયેલો જોવા મળી રહ્યો છે. એટલે વરસાદની સિસ્ટમ ત્યાં અત્યારે જોવા મળી રહી છે. બાકી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તમે જોઈ લો તો દક્ષિણ ગુજરાતના પણ સુરત છે, ચીખલી છે, વ્યારા છે, વાપી છે, આહવા છે, નવપુરા છે, ઉમરપાડા છે તેમજ ભરૂચ લાગુના વિસ્તારની અંદર પણ ચોમાસાના વરસાદની વેગ પકડતી ગતિ છે જોવા મળી રહી છે. માત્ર મિત્રો આ જુલાઈ મહિનાની શરૂઆત થાય ત્યાં વરસાદની આગાહી છે એવું નથી. આખો જુલાઈ મહિનો ચોમાસું જે છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર એક્ટિવ રહે છે. વરસાદની સિસ્ટમ છે એ બનતી જોવા મળવાની છે. આ સાથે અત્યારે મધ્ય ભારતની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ભારતના ઘણા બધા ભાગોની અંદર અત્યારે મેઘમહેર છે થઈ રહી છે અને ક્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે તેની અસર જોવા મળશે. અને આ વરસાદી અપડેટ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવી છે, પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જણાવવામાં આવી રહી છે અને વરસાદની સિસ્ટમને લગતી જે પણ આગાહીઓ છે એ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ તમને મળી રહી છે. હવે આપણે જિલ્લા વાઇઝ વાત કરવાની છે. ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ છે તેમાં વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી મેળવી તો જીએફએસ મોડલ, આઇકોન મોડલ અને ECMWF મોડલ, આ મોડલો વિશે તમને ખ્યાલ હશે, જાણકારી હશે. જો જાણકારી ન હોય તો નીચે લાઇક આપી દેજો આ વિડીયોને. આજના વિડીયોની અંદર મિત્રો 700 લાઇકનો ટાર્ગેટ આપણે તમને આપીએ છીએ. જો તમે આજના વિડીયોની અંદર 700 લાઇક કરાવો છો તો તમારા જિલ્લા, ગામ કે પછી શહેરની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ શું છે, ક્યારે વરસાદ પડવાનો છે, ખેડૂતોને શું ફાયદો થવાનો છે, દરેક પ્રશ્નોના જવાબ છે તમને મળી જશે. એટલા માટે આજના વિડીયોને તમે છે બને એટલો શેર કરો અને ઘણા બધા મિત્રો સુધી લાઇક કરાવવાનો પ્રયત્ન કરી લેજો. હવે મિત્રો અત્યારે તમે જોઈ લો કે આ જે દક્ષિણ ગુજરાતનો જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એ ભાગ એક્ટિવ થયેલી સિસ્ટમોને આધારે જે જોવા મળી રહ્યો છે. એમાં સુરત છે, વડોદરા છે, તેમજ ભાવનગર, અમરેલી, વાપી, સેલવાસ તેમજ જાફરાબાદ સાથે વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ, આ જે ઘેરો છે, આ પટ્ટો જે છે એની અંદર ચોમાસાના વરસાદની વેગ પકડતી ગતિ છે જોવા મળી રહી છે અને ચોમાસું પણ એક સાથે સક્રિય થઈ અને સિસ્ટમોમેટિક આગળ વધી રહ્યું છે. હવે આ વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યો છે. 1 જુલાઈથી વરસાદી રાઉન્ડ છે એ શરૂ થશે અને ગુજરાત રાજ્ય ઉપર જે ચોમાસું એક્ટિવ થયું હતું એ હવે અત્યારે ખૂબ જ આગળ વધી ગયું છે. જે જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવો, જેથી કરી અને અમારા બીજા અન્ય મિત્રો પણ તમારી મદદ કરી શકે. હવે આજના જે હવામાન સમાચાર છે તેમાં ખાસ આપણને જાણવા મળી રહ્યું હતું વહેલી સવારથી બપોર સુધીનું તાપમાન એકદમ જે છે એ ગરમવાળું રહ્યું, એટલે કે ગરમીવાળું વાતાવરણ રહ્યું. તેની વચ્ચે જો વરસાદી સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એ લો પ્રેશર સિસ્ટમો સક્રિય થતી હતી, એના કારણે જોવા મળી રહેલી હતી.
અને આ સાથે અત્યારે વાદળોનો જે ઘેરાવો છે એ સમગ્ર મધ્ય ભારતની અંદર અને પૂર્વ ભારતની અંદર પશ્ચિમી ભારતથી આગળ વધી અને દરેક ભાગની અંદર છે એ પસાર થઈ ગયો છે. હવે આ વાદળોનો ઘેરાવો દિલ્હી, NCR, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના વિસ્તારો સુધી પહોંચાડવો ખૂબ જ જરૂરી બનશે. કારણ કે જો ચોમાસાના વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી આવેલા વરસાદી પવનોના છાંટા સ્વરૂપે પણ માહિતી આપણને મળી જાય તો લોકેશન આધારિત જે છે ગુજરાતના ઘણા બધા લોકોની જે છે માનસિકતા હવામાન વિભાગને લઈને જે છે એ વરસાદની સ્થિતિ શું છે એના વિશેની કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અત્યારથી અરબ સાગરના દરિયામાં હવે ફૂલની સિઝન જે છે એ ચોમાસાના વરસાદી પાણી અને ચોમાસાના બરફ પાણીને લઈને પણ મહત્ત્વપૂર્ણ જે ફ્રેન્ચાઇઝી છે વરસાદની તે આપણને જણાવી રહ્યા છે. કારણ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર તમે જોશો તો અત્યારે આ તમામ ભાગની અંદર વરસાદ જે છે ભૂકા બોલાવે છે. માત્ર ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર જ ચોમાસું એક્ટિવ થયું નથી. તેમાં કચ્છ લાગુના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા નીચેના વિસ્તારો છે દરેક જિલ્લાઓની અંદર અત્યારે વેગ પકડતું ચોમાસું છે એ આગળ વધી શકે છે. એટલે કોઈ પણ સમયે જો ચોમાસાના વરસાદની કોઈ માહિતી મળે તો દરેક મિત્રોને ખાસ વિનંતી છે ચોમાસાના વરસાદની સ્થિતિ અમને જણાવી દો, જેથી કરીને વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચે અને લોકો સુધી પહોંચે. અત્યારે મિત્રો તમને 29 અને 30 તારીખના તાજા હવામાન સમાચાર બુલેટિન જણાવીએ તો એમાં તમે જોઈ શકો છો ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ચોમાસાના વરસાદની એક્ટિવિટી શરૂ થઈ ત્યારથી ઓફિશિયલી વરસાદ શરૂ થવાને લઈને પણ આગાહીકારો દ્વારા આગાહી આપી દેવામાં આવી છે. અંબાલાલ પટેલે તો કહ્યું છે કે આ વાવણી લાયક વરસાદ છે એવું જ નહીં, પરંતુ ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા લોકો વરસાદી રાહ જોતા છે. વરસાદની સિસ્ટમની આધારે ગુજરાતના ઘણા બધા લોકો સુધી જે છે એ અત્યારે હવામાન વિભાગની માહિતી પ્રમાણે ચાલવું ખૂબ જ જરૂરી છે. આ સાથે અત્યારે JAB અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની પણ સૌથી વધારે અસર હવામાન વિભાગને અસર થતી જોવા મળી શકે. કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર હજી પાણી પુરવઠો બંધ રહેશે, વીજળીના લબુક ઝબુક થવાના સંકેતો વધ્યા છે. આ સાથે વરસાદી અપડેટને પણ આપી નથી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર, જેમાં આપણે સૌરાષ્ટ્રનું ઝોન, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના જિલ્લાઓ એ દરેક વ્યક્તિઓ પાસેથી હવામાન સમાચારે જે છે એ માહિતી લઈ લીધી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચાડી દીધા. હવે હવામાન સમાચારની જે માહિતી છે તે તમને સૌપ્રથમ જણાવું તો 29 અને 30 તારીખનું આપણે વેધર શેડ્યુલ છે એ જોઈએ. આ 30 તારીખનું વેધર શેડ્યુલ છે તેમાં દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે 7 થી 8 જિલ્લાઓ એમાં કન્ટિન્યુઅસલી જે છે એ ચોમાસું એક્ટિવ બનતું જોવા મળે છે. વરસાદી અપડેટ એકાએક જે છે સક્રિય થઈ ગઈ છે અને વાતાવરણની અંદર પણ મોટા પાયે જે છે તેની અસર જોવા મળી રહી છે. બાકી તમે જુઓ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની અપડેટ છે, પરંતુ એ ચોમાસું વરસાદી અપડેટની પહેલાંનું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગળ ગુજરાતના દરિયાકાંઠાના લોકો પાસે 10 દિવસનો સમય હતો ત્યારે આપણે 10 કેરેટ વેચી માર્યું, પરંતુ તેના વિશેની માહિતી ગુજરાતના કોઈ પણ વ્યક્તિ પાસેથી જાણવા ન મળે કે હવામાન વિભાગનો એટલો મોટો ભયંકર સમય આવશે, ચોમાસું પણ સક્રિય રહેશે, ગુજરાતમાં વરસાદ પણ નહીં પડે અને આવા ઘણા ખરા પરિબળો પણ છે એ આવશે. પરંતુ અત્યારે અરબ સાગરના દરિયાની લોકેશન પ્રમાણે માહિતી મેળવીએ તો પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. તો 30 તારીખ અને 1 તારીખની આપણે આગાહી જોઈએ તો 1 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જે એઝ ઇટ ઇઝ રહ્યા છે, જેમાં ચોમાસું છે એ વેગ પકડતું જોવા મળી શકે, પરંતુ વરસાદની અપડેટ પહેલાં કાંઈ પણ કરી શકાય નહીં. લોકેશનને આધારે પણ હવામાન સમાચાર છે એ નક્કી નથી કરવાના. અરબ સાગરના દરિયામાંથી પણ આવે તો નહીં માનવાનું, અરબ સાગરના દરિયામાંથી પણ લોકેશન મોકલે તો પણ જાણવાનું નહીં. કારણ કે મિત્રો અરબ સાગરના દરિયામાં જે પવનોનો ભેજ હોય છે એ માત્ર સામાન્ય નહીં, પરંતુ અરબ સાગરના દરિયામાંથી દરિયાકાંઠા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચે, ત્યાંથી અલંગ, કંડલા અને પોર્ટ સુધી પહોંચે. વચ્ચે પોરબંદર અને વેરાવળ, ગીર સોમનાથ સુધી શરૂ કર્યું હતું, પરંતુ હવે વરસાદી અપડેટ ન હોય તો એની આપણે લોકેશનને આધારે પણ ફેરફાર કરીએ છીએ. તો જેના કારણે કોઈ પણને લોકેશન આપવું હોય એ દરેક લોકો સુધી આપી જય ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની જય.
હવે વરસાદી અપડેટને આપણે માનીએ તો ઘણી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ માણવા જરૂરી છે. જો ગણપતિ દાદા નહીં હોય તો આપણે જીવન અને સૃષ્ટિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન હોત. માત્ર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જ ચોમાસું છે એક્ટિવ થયું એવું લાગી રહ્યું છે, પરંતુ 2 જુલાઈના રોજ તમે હવામાન સમાચાર જોશો તો 2 તારીખે કચ્છ છે, પાટણ છે, મહેસાણા છે, વાવ-થરાદ છે, બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાઓની અંદર ચોમાસું એક્ટિવ થતું જોવા મળી રહ્યું છે અને વરસાદની લોકેશન પ્રમાણેની માહિતી છે એ મોકલવી નથી. એટલે આવનારા 1-2 દિવસ માટે ગુજરાતના જે વરસાદી માહોલ છે તેના કારણે ચોમાસાના વરસાદની સ્થિતિ એક્ટિવ થઈ છે, પરંતુ હજી ક્યાંક એવો છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ ધીમી ધારે અને હળવોથી મધ્યમ વરસાદ પડે તો આપણે એક માહિતી મળે. પરંતુ આ એક લોકેશન પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી જઈને વિયાવો તો એ માટે કામગીરી છે એ વહેલા પતાવી જોઈએ. તો આ પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકો પાસેથી આપણે ઉઘરાણું નથી કરવાનું. વરસાદની એક્ટિવિટી જે છે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગણવામાં આવી છે અને આ હવામાન સ્થિતિ જે છે એ 1-2 દિવસ પૂરતી નહીં પરંતુ કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે તેવા હવામાન ફેગનેસ છે એમાં નાખેલા. હવે અત્યારે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રની ઝોનની વાત કરવામાં આવે તો 31 જે દિવસો સુધીનું ક્લાઇમેટ ચેન્જની અસર હતી એમાં આવતીકાલે પહેલો દિવસ છે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના લોકો પાસેથી જે ફેરફાર કરવાનો હોય તો એ કરી દે. અત્યારે તો રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના પણ 7 થી 8 જિલ્લાઓની અંદર આ જ પ્રકારે વરસાદની સ્થિતિ છે જોવા મળી રહી છે. એટલે ચોમાસું હવે એક્ટિવ થાય અને વરસાદની ગતિ પકડે, વેગ પકડે એ પહેલાં અંબાલાલ પટેલે આપણને કહ્યું હતું કે આ વર્ષની ચોમાસાના વરસાદની સ્થિતિ છે કોઈ પણ પ્રકારે અત્યારની માહિતી પ્રમાણે ચાલવાનું નથી, પરંતુ લોકેશન પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો. તો આ માટે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એની પણ આપણે નકલ કરાવશું. ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું વરસાદની કોઈ પણ લાગવું ચલે નહીં. હું આવું તો હાલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી તો ક્યારે જવાનું છે એના વિશેની માહિતી અને પ્રોપરલી જાણકારી જરૂરી હોય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકો સુધી પહોંચો અને હવામાન વિભાગની પણ માહિતી છે એ આપણી પાસે હોવી જરૂરી છે. જો આમ થવા બાબતે ગુજરાતના કોઈ પણ કારીગર માહિતી અને દરેક વ્યવસ્થિત હોય, એમની જો લોકેશનની પીરિયડ હોય તો વરસાદની સ્થિતિને ગણવાની, નહીં તો ગણવાની નહીં. તો આ પ્રકારે સેલેર શું કરી રહ્યા છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તૈયારી કે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના લોકો સુધી જે છે એ મોસ્ટ ઓફલી કરવામાં આવે છે. હવામાન વિભાગની આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ સુધી જે છે એ વધારે પડતી અસર અને વેગ પકડતી જોવા મળશે.